નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે માતાજીના દર્શન પહેલાં કરીશું અને વિડીયોની શરૂઆત કરીશું હવે. નમસ્કાર મિત્રો, તો આજે આપણે રેસીપી બનાવી છે ડેટીની સંભારિયા. તો તમે જુઓ કે કેટલા સરસ સંભારિયા આપણા રેડી થઈ ગયા છે. ખાવાની બહુ જ મજા આવે મિત્રો. શિયાળામાં વધારેમાં વધારે અમારા ગામડાઓમાં ખવાય છે સંભારિયા. અને સાથે બાજરીનો રોટલો આપણે તેની સાથે ખાવાનું છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો, તો તમને ખબર પડશે કે આપણે સંભારિયા ગામડામાં કઈ રીતે બનાવે છે. તમે પણ એકવાર ખાશો તો આના ચાહક થઈ જશો. નમસ્કાર મિત્રો, તો આજે આપણે બનાવીશું એક નવી રેસીપી બનાવીશું કે જે અમે અમારા ગામડામાં આ શિયાળાના સમયમાં બહુ એટલે બહુ જ વધારે પ્રમાણમાં બનાવે છે લોકો, અને અમુક શોખીન પણ છે એ ખાવાના, કે જે આપણે ડેટું જે ડેટા કહીએ છીએ ને, જો તમે અમુક રીંગણ કહે છે ને આપણે ડેટા કહીએ છીએ ને, અને અમે આના બનાવીશું સંભારિયા. તો મિત્રો આ સંભારિયા રેસીપી તમે કદાચ બનાવતા હશો એ મને ખ્યાલ નહીં, પણ અમે અમારા ગામડામાં રેગ્યુલર પ્રમાણે જે રેસીપી બનાવી છે સંભારિયા, તો તમે વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે. અને સંભારિયા આપણા સ્વાદિષ્ટ બહુ જ સ્વાદિષ્ટ બને છે. તો વિડીયોમાં બનાવી રહેજો, વિડીયો પૂરો જોજો. તો જો પહેલાં આપણે એક પાણીમાં આપણે ડીશમાં સંભારિયા લઈ લીધા છે અને ત્યાં આપણે સારી રીતે ધોઈ નાખશું. પાણીમાં સારી રીતે આપણે ધોવાના રહેશે અને ધોઈને આપણે અલગ ડીશમાં મૂકી દઈશું. તો મિત્રો આપણે જે રીંગણ કંઈક ડેટી કહીએ તે આપણે ધોઈ નાખી છે પાણીમાં, ચોખ્ખા પાણી. હવે આપણે એને છોલવાનું છે. ના છોલવાની તમે જુઓ કે જે આ પડ આવે ને એ રીનું કટિંગ કરી દઈશું આપણે. આટલું સામાન્ય કટિંગ કરવાનું રહેશે. જો આપણે આ રીતના કટિંગ કરી દીધું અને આપણે મૂકી દેવાના આમાં. આ રીતના કરીને આપણે આ બધા જે સંભારિયા છે તે તૈયાર કરવાના રહેશે. જો કે આપણે દરેક રીંગણને સારી રીતે જે કટિંગ કરવાનું હતું તે કટિંગ કરી દીધું છે બધા રીંગણ. તો ત્યારબાદ હવે આપણે એવું કરશું તો જો કે રીંગણ હોય ને એને આ રીતના ચપ્પા વડે આટલા સુધી કટિંગ કરવાનું, બંને બાજુ આ રીતના કટિંગ કરવાનું રહેશે. જો તમે આ રીતના આપણે કટિંગ કરવાનું રહેશે. આ રીતના કરીને બધા રીંગણને આપણે આ રીતના કટિંગ કરી દઈશું. એક એક કરીને બધા રીંગણ એ રીતના કરવાના રહેશે. જો મિત્રો આપણે જે રીંગણ હતા તે આપણે સારી રીતે કટિંગ કર્યા છે તમને બતાવ્યા એ પ્રમાણે. જુઓ ત્યારબાદ આપણે કટિંગ કરીને એક વાટકો છે એમાં લઈ લીધો છે અને એમાં પાણી આપણે એડ કર્યું છે. કારણ કે આપણે ખુલ્લા ડીશમાં મૂકીએ ને તો તે કાળા પડી જાય છે, એ તો તમને બધાને ખબર જ હશે. માટે આપણે પાણીમાં જ રાખ્યા છે. હવે આપણે આ રીંગણને બાફવાના છે, તો હવે બાફવા મૂકી દઈશું. તો આપણે હવે ગેસ ચાલુ કરી દઈએ અને આપણે તપેલી મૂકી દઈએ. આપણે એમાં 1 લોટો પાણી એડ કરીશું. જો આપણે જે પાણીમાં સંભારિયા મૂક્યા હતા તે આપણે આમાં એડ કરી દઈશું બધાએ.
હવે આપણે એને બફવા દઈશું ગેસના નોર્મલી તાપમાન પર. જો આપણે મરી અને જીરું લઈ લીધું છે પારાખણીમાં, હવે એને ઝીણું કરી દઈશું. આપણે સૂકું લસણ પણ ફોલી દીધું છે, એ પણ આમાં ઝીણું કરવાનું રહેશે. લીલા મરચાં પણ કટિંગ કરીને બધું મિક્સ કરીને આમાં ઝીણું કરવાનું છે. જો કે આપણે સંભારિયા બફાઈ રહ્યા છે, 60% જેટલા બફાઈ ગયા છે. તેને સારી રીતે બફાવા દઈશું આપણે. આપણે ચણાનો લોટ પણ લઈ લીધો છે, એ પણ આમાં એડ કરવાનો છે. હવે આપણે સંભારિયામાં ભરવાનો મસાલો રેડી કરીએ. તો પહેલાં આપણે ચણાનો લોટ આમાં એડ કરીશું. તમારે જે ક્વોન્ટિટી બનાવી એ પ્રમાણે તમારે મસાલો તૈયાર કરવાનો રહેશે. ત્યારબાદ એમાં મરચું એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું. હવે હળદર એડ કરીશું. મીઠું એડ કરીશું. હવે ગરમ મસાલો, અને ત્યારબાદ આપણે જે પારાખડીમાં ઝીણો કર્યો હતો મરી, જીરું અને લીલા મરચાં અને લસણ, તે પણ એડ કરી દીધું. હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું ચમચી વડે. ચોક આપણે સંભારિયા કમ્પ્લીટલી બફાઈ ગયા છે, તો આપણે હવે એને ઉતારી દઈશું. જો આ રીતના કમ્પ્લીટલી બફાઈ જવા જોઈએ. ત્યારબાદ આપણે અલગ ડીશમાં કાઢી દઈશું. આપણે સંભારિયા એક એક કરીને બહાર કાઢીશું. જો કે આપણા સંભારિયા કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. હવે આપણે એને થોડી વાર ઠંડા થવા દઈશું. ત્યારબાદ આપણે એમાં મસાલો ભરવાનો છે. આપણે એમાં 1 ચમચી તેલ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરવાનું રહેશે. આપણો મસાલો રેડી થઈ ગયો છે. હવે આપણે હવે સંભારિયાને એક એક કરીને આપણે એમાં મસાલો આ રીતના મસાલો ભરવાનો રહેશે. જુઓ તમે, મસાલો ભરીને એના તૈયાર કરવાના રહેશે.
તો આપણે આ રીતના કરીને બધા સંભાળ્યા એમાં આપણે મસાલો ભરી દઈશું. મિત્રો કે આપણે સંભારિયામાં મસાલો કમ્પ્લીટલી ભરી દીધો છે. આ રીતના કમ્પ્લીટલી મસાલો ભરવામાં રહેશે. હવે આપણે વઘારની તૈયારી કરીએ. આપણે ગેસ ચાલુ કરી દઈએ. તપેલી એના પર મૂકી દઈશું. આપણે હવે 3 ચમચી તેલ એડ કરી દઈશું. અને એમાં આપણે રહી એડ કરવાનો છે. વઘાર રહીનો કરવાનો છે. આપણે રહી ફૂટે તરત આપણે આમાં એડ કરવાનું રહેશે. આપણે જે સંભાળ્યા છે ડાયરેક્ટલી આમાં એડ કરવાના રહેશે. તો આપણી રહી ફૂટી ગઈ. જો એ કરીને સંભારે એડ કરી દઈશું આમાં. હવે આના રીતના આપણે શેકાવા દેવાના છે થોડી વાર અને એના પર આપણે ઢાંકી દઈશું. અને મિત્રો કે બીજું તમને કહેવું કે આપણે જે મસાલો જે બનાવ્યો હતો ને એ આપણે સંભાળ્યામાં ભરવામાં આટલો થોડો વધ્યો છે. તો આ મસાલો તમારે ઉપર અંદર નાખવો હોય તો નાખી શકો છો, નહીં તો ના નાખો તો પણ ચાલે, પણ આપણે આમાં એડ કરી દઈએ. મિત્રો ખાસ કર આ મસાલો જે છે ને એ ખાવાની વધારે મજા આવે. હવે આપણે સારી રીતે એને મિક્સ કરીશું. હવે આપણે ઢાંકી દઈશું. આપણે જે મસાલો એડ કર્યો તો તે સારી રીતે આપણે આમાં તેલમાં શેકાવા દેવાનું છે. ધીમા તાપમાને ફરીથી એને ઢાંકી દઈશું. મિત્રો આપણા સંભારિયા રેડી થઈ ગયા છે. તો આપણે એને નીચે ઉતારી દઈશું, ગેસ બંધ કરી દઈશું અને આપણા સંભારિયા રેડી. જો આપણા સંભારિયા રેડી થઈ ગયા છે. તો ટેસ્ટ કરીશું. આપણે બાજરીનો લોટ લઈ લીધો છે, એમાં મીઠું પણ એડ કર્યું. હવે
એમાં પાણી એડ કરીશું અને આપણે રોટલો બાજરીનો સંભાર્યા સાથે ખાવાનો છે, તો રોટલો ગળીશું. આપણો રોટલો ગળવાની શરૂઆત કરી દઈએ. જો કે રોટલો આપણે ગળવાની શરૂઆત કરી દીધી છે અને બાજુમાં તવી પણ આપણે ગરમ થવા મૂકી દીધી છે. આપણે તવી પર નાખી દઈશું. રોટલાને શેકાવા દઈશું. રોટલાને આપણે પલટી દઈશું. જો આપણે રોટલો ફેરવીશું. સારી રીતે કમ્પ્લીટલી શેકાઈ ગયો છે આપણો રોટલો. હવે બીજી બાજુ શેકાવા દઈશું. આપણો બાજરીનો રોટલો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે, તો આપણે તેને ઉતારી દઈશું. જો આપણો રોટલો કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. મિત્રો, આપણા સંભારિયા રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણા સંભારિયા કેટલા સરસ રીતે તૈયાર થઈ ગયા છે. ખાવાની મિત્રો બહુ જ મજા આવે. શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સંભારિયા, અને એ પણ બાજરીના રોટલા સાથે. તમે જુઓ. તો આપણે હવે ટેસ્ટ કરીએ સંભારિયા. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે એક અલગ જ રેસીપી બનાવી છે. તમે બધા જોઈ જ છે કે એ આપણે ડેટીની સંભારિયા બનાવે છે. તો મિત્રો ખાસ એ કહેવું કે અમારા ગામડામાં શિયાળામાં જે ડેટીના સંભારિયા છે તે બહુ જ ખવાય, કારણ કે અત્યારે ખેતરોમાં પણ વવાય છે. અમારા ખેતરોમાં ખાસ કરીને સંભારિયા પણ લોકો વાવે છે, જે શાકભાજી વાવે તે. તો ખાસ એ કહેવું કે સંભારિયા ખાવાની બહુ જ મજા આવે. અને આજે અમે જે રીતે બનાવ્યા છે તેમાં મસાલો ભર્યો, તે રીતના અલગ અલગ મસાલા આમાં એડ કર્યા, તે ખાવાની બહુ જ મજા આવે. અને ખાસ એ કહ્યું કે આમાં તમે જોયું કે આપણે જે સંભારિયામાં જે પાછળથી મસાલો નાખ્યો તે પણ સરસ મજા આવે. તો આપણે ટેસ્ટ કરીએ એનો. તો જો આપણે ગરમ ગરમ સંભારિયા રેડી થઈ ગયા છે, અને સાથે બાજરીનો રોટલો. ખાસ તમને કહેવું કે જો આપણે સંભાર્યું તેને કમ્પ્લીટલી આપણે બાફવા દેવું પડશે પહેલાં, તો જ આપણે સારી રીતે બફાઈ જાય.
ત્યારબાદ આપણે જે મસાલો રેડી કર્યો મસાલો કમ્પ્લીટલી રેડી કરવાનો રહેશે. ત્યારબાદ આપણે મસાલામાં સારી રીતે ભરવાનો રહેશે, જેથી કરીને મસાલો કાચો પણ ના રહી શકાય તે રીતના આપણે ભરવાનું રહેશે. ત્યારબાદ તમે આમાં જે તેલમાં વઘાર કરો અને સારી રીતે શેકાવા દેવાનો. ત્યારબાદ આપણો સંભારા રેડી થઈ ગયા છે. અને મેન બીજું એ કહેવું તમને તો મિત્રો જુઓ કે આપણે જ્યાં પાછળથી મસાલો એડ કર્યો હતો, તમે જોઈ શકો છો કે પાછળથી જે મસાલો એડ કર્યો હતો તે મસાલો ખાવાની વધારે મજા આવે છે. આ જે સંભારિયા ખાવ સંભારિયા તો મજા આવે ખાવાની, પણ તેના કરતાં આ જે મસાલો હોય છે ને જે આપણે અંદર એડ કર્યો હતો પાછળથી તે વધારે મજા ખાવાની. તો આપણે હવે ટેસ્ટ કરીએ મિત્રો બાજરીના રોટલા સાથે. ડાયરેક્ટ મિત્રો આ રીતના પકડીને આ રીતના આખું ખાવાનું રહેશે. મિત્રો જો સંભાળ્યા બહુ જ સરસ છે, બહુ જ સરસ બનાવ્યા, બહુ સ્વાદિષ્ટ બન્યા છે. તમે કોઈ દિવસ આ રીતના સંભાળ્યા નહીં બનાવ્યા અમારા ખ્યાલથી તો, પણ કદાચ તમે અમારા ગામડાની રેસીપી પ્રમાણે બનાવશો તો આ રીતના સંભાળ્યા કમ્પ્લીટલી બનશે. તમે આ રીતના સંભાળે બનાવશો તો ખાવાની પણ બહુ જ મજા આવશે. તો મિત્રો ખાસ એ કહ્યું કે તમે જે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તે આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. અને અમારી જયવીર ઓફિશિયલ ચેનલ પર આવવા માટે તમારું દિલથી સ્વાગત છે. અમારી જયવીર ઓફિશિયલ ચેનલ તમે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ ના કર્યો તો મિત્રો કરી દેજો. અને અમારી ચેનલના વિડીયો તમને ગમે તો મિત્રો કોમેન્ટ કરજો, અને કયા ગામથી તમે જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં લખજો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.